ભાવનગરના દરબારી કોઠાર વિસ્તારમાં પઠાણ હુસૈન સલીમભાઈ ઉપર 3 જેટલા લોકોએ છરી સહિતના હથિયારો વડે ગંભીર હુમલો કરતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ, જ્યાં મોત નીપજ્યું હતું અને હત્યાનો બનાવ બન્યો। ले મારું નામ પઠાણ મોહસિન સલીમભાઈ, રહેવાનું વળવા સીધીવાળમાં ને આ બનાવ મારી સામે બનેલો છે લાઈવ। હું આરવાર હતો, બરાબર છે। સોયબ કરીને છે અને હું ઓળખું છું ને બીજા 3 જણા હતા અને હું નથી ઓળખતો, એ અજાણ્યા શખ્સ હતા સાહેબ। મારા પૈસા લઈ ગયો ને ફોને લઈ ગયો હતો ને દાદાગીરી કરતો હતો, નહોતો આપતો એમ। 5000 રૂપિયા મેં આપેલા છે, સી ડિવિઝનમાં મેં ફરિયાદ પણ કરેલી છે, બરાબર છે। પઠાણ સાહેબને ફરિયાદ બી કરેલી છે। હું ના ગયો તો ત્યાં તળાવમાં ગયો તો, તળાવમાં કયું લાગે છે પોલીસ સ્ટેશન ને એ સોયબ કરીને છે, એ મને એમ કહેતો હતો કે મેં પોલીસ સાથે વાત કરી લીધી છે। એ કે હું સાહેબ એ કે એમડીનો ધંધો કરું છું, મારે પૈસા લેવાના, સામ લેવાના, ખુલ્લે આમ ડ્રગ્સ બધું એ વેચે જ છે અહીંયા ભાવનગરમાં, બધું ખુલ્લે આમ કરે છે, પોલીસે એની જ છે। 8-10 દિવસ પહેલાં મેં ફરિયાદ કરાવેલી છે। પૈસા કેટલા લેવાના હતા? પૈસા લેવાના નહોતા, મારે એને દેવાના હતા, દઈ દીધા હતા। 5000 રૂપિયા દઈ દીધા હતા। સી ડિવિઝનમાં ફરિયાદ લખાવેલી છે, તમે તારે અત્યારે જઈને તમે પૂછી શકો છો સાહેબને। એ સોયબ છે ને બીજા 3 જણા અજાણ્યા શખ્સ છે। એ આનું નામ પઠાણ હુસૈન સલીમભાઈ, મારું નામ પઠાણ મોહસિન સલીમભાઈ। આપણે કેસવાણી શોરૂમ છે દરબારી કોઠાર, ત્યાં આગળ અંદર ઢાળ છે ને, ઓલા હનુમાન દાદાની દેરી છે, ત્યાં આગળ જ બનાવ બન્યો છે। આ છરીઓ હતી ને પાઇપ ને ધોકા ને એવું હતું એ લોકો પાસે। પૈસા વ્યાજે એટલે લીધા નહોતા, ફોન મેં દીધો હતો અને એટલે ફોન પાછો લઈ લેવાનો હતો, મારે પૈસા આપી દીધા હતા ને મને કાંઈ પાછું નહોતો આપતો। એ ફોને લઈ ગયો ને પૈસા લઈ ગયો તો ને કાંઈ આપતો નહોતો। હજી મહિના 1.5 મહિના દિવસનું છે હજી। હા, એ સોયબ ને એક નઈમ કરીને જે છોકરો છે ને, આ વહીવટ આખો અનો છે। નઈમ સમા કરીને છોકરો છે, પિછલામાં અહીંયા મતવા ચોકમાં રહી છે। આ વહીવટ આખો અનો છે સાહેબ। 3 જણા હતા, એક સોયબ હતો ને બીજા 3 જણા હતા, એ મને ખબર નથી, એના નામ નથી આવડતા। હા, મને એવું લાગે છે પાક્કું। ને એક હજી એક જે સોયબ, હું તળાવમાં જ ઊભો હતો, સોયબ જ્યાંથી જે ગાડી લઈ ગયો ને, એ ગાડી એક આપણે એનું નામ મને નથી આવડતું, એ ગાડી લઈને ગયો, એ માણસ બી છે હારવાર, એની હારવાર મને એવું લાગે છે। હા, મળ્યું।